નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ડેસર તાલુકાના સિહોરા પાસે આવેલા નવા મેસરી નદીના બ્રિજની ગુણવત્તાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજના સાઈડ ભાગમાં મોટો ભૂવો પડ્યો છે, જ્યારે લોકાર્પણના માત્ર 1 વર્ષમાં જ બ્રિજમાં તિરાડો દેખાવા લાગી છે। ઉપરાંત કેટલા સ્થળોએ આરસીસી ઉખડતા અંદરના સળિયા પણ બહાર દેખાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે વિસ્તારના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે બ્રિજના નિર્માણમાં કથિત ગેરરીતિની વિજિલન્સ તપાસ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। જોકે રજૂઆતને 1 મહિનો પૂર્ણ થવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજની ખામીઓ દૂર કરવાને બદલે માત્ર લીલાપોથી કરીને તેને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે મેસરી નદીનો આ બ્રિજ અંદાજે રૂપિયા 9 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જ્યારે પ્રથમપુરા બ્રિજ સહિત બંને બ્રિજોનું નિર્માણ રૂપિયા 24 કરોડના પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ વિજિલન્સ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કરોડો રૂપિયાના જાહેર ખર્ચ બનેલા આ પ્રોજેક્ટની ગુણવત્તાને લઈને ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। રિપોર્ટર પરેશ પંડ્યા, મારું નામ પરમાર વિજયસિંહ બલસી છે। અમે અત્યારે મેસરી નદીના પુલ પર ઊભા છીએ। ત્યાં પણ એક મોટું ગાબડું પડ્યું છે વરસાદના કારણે, તો તેના માટે બી પહેલા બી કેતનભાઈને રજૂઆત કરી છે, તો ત્યાંનો કઈ ઉકેલ આવ્યો નથી। અત્યારે બી કઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લે છે? અને અત્યારે મોટા મોટા ડમ્પર બી જાય છે, તેના લીધે બી સંભાવના છે વધારે થઈ શકે એવી, તો તેના માટે શું કરવાનું? વરસાદના કારણે ગાબડું પડી ગયું છે બહુ મોટું, તેના કારણે ભારે નુકસાન થઈ શકે છે। આ કઈ નદી છે અને શું છે? આ મેસરી નદી છે, સિહોરા ગામની નજીક। પેલા ગાબડા પડેલા એ શું થયું? પેલા ગાબડા કરેલા અમારા ધારાસભ્યએ રજૂઆત કરી, પણ તેનો કઈ ઉકેલ આવ્યો નથી। આ કોઈ બી મોટી અકસ્માત થશે તો કોણ જવાબદારી લેશે? તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।